તો એક તરફ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને તેને લઈને શક્તિસિંહે સરકાર પર પ્રહાર કર્યા છે। શક્તિસિંહનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય ભર્યો। સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે, સરકાર પોષણક્ષમ ભાવ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે। તો સરકાર જે છે તે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે તેવી માંગ કરી રહ્યા છે શક્તિસિંહ, અને સાથે જ તેમનું કહેવું છે કે સરકાર પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે, જેથી ખેડૂતોને અત્યાર સુધી જે પરેશાની થઈ છે અને આર્થિક ફટકો પડ્યો છે તેને દૂર કરી શકાય। સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે। શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવાનું કામ થયું છે। એટલે જ્યારે ખેત પેદાશ ખેડૂતના ઘરમાં આવે ત્યારે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે ખેડૂતને સારામાં સારો ભાવ મળે અને એ પછી સંગ્રહખોરો ભેગું કરી લે અને ઉપભોક્તાને મોંઘવારી ન નડે। એટલા માટે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે નીતિ એવી હોવી જોઈએ કે માલની કિંમત ઘટે, પરંતુ સરકારના નિર્ણયથી નુકસાન છે।